જય શ્રી કૃષ્ણ મિત્રો। તો આગળના ભાગમાં આપણે દત્તાત્રેય ભગવાને રાજા યદુને 24 ગુરુમાંથી 5મા ગુરુ અગ્નિને બનાવવા પાછળનું કારણ શું હતું તે સમજાવ્યું। તો મિત્રો આજે આપણે દત્તાત્રેય ભગવાનના 6ઠ્ઠા ગુરુ કોણ છે અને તેને ગુરુ કેમ કર્યા તેનું કારણ જાણીશું। ગુરુ દત્તાત્રેય યદુને તત્વજ્ઞાન આપતા કહે છે કે હે રાજન સાંભળો, મારા 6ઠ્ઠા ગુરુ છે અગ્નિ। ગુરુ દત્તાત્રેય આગળ કહે છે કે જે ચંદ્રને ગુરુ રૂપે માનવાનું કારણ એ છે કે ચંદ્રનું સ્વરૂપ, તેનો સ્વભાવ અને તેની સતત ગતિમાંથી જીવન જીવવાનો ઊંડું તત્વજ્ઞાન અને આત્મજ્ઞાન મળે છે। ગુરુ દત્તાત્રેયે યદુને ચંદ્રમાંથી સ્વીકારેલા ગુણો વિશે જણાવ્યું। પહેલો ગુણ છે સ્થિરતા। ચંદ્ર પોતાની ચંદ્રકલાઓ દ્વારા પ્રતિદિન બદલાતો રહે છે, ક્યારેક વધે છે તો ક્યારેક ઘટે છે, છતાં એના મૌલિક સ્વરૂપમાં કોઈ ફેરફાર થતો નથી, પરંતુ તેની સચ્ચાઈ ક્યારેય બદલાતી નથી। તેથી ગુરુ દત્તાત્રેયે કહ્યું કે જેમ ચંદ્ર પોતાની રચનામાં સ્થિર હોય છે પણ તેની કલાઓ બદલાતી રહે છે, તેમ જીવનમાં ઘટનાઓ બદલાય, લાગણીઓ આવે જાય, હૃદયમાં ઉતાર ચઢાવ આવે, છતાં આપણી આત્મ સ્વરૂપ પરમ સત્તા અડગ રહેવી જોઈએ। ચંદ્ર સમયના પ્રવાહ અનુસાર રૂપ બદલતો રહે છે। ચંદ્ર હંમેશા અલગ રૂપમાં દેખાય છે, ક્યારેક અર્ધચંદ્ર, ક્યારેક પૂર્ણિમા ને ક્યારેક અમાવસ્યા। તેમ છતાં ચંદ્ર પોતે બદલાતો નથી, માત્ર તેની કલાઓ બદલાય છે। આથી ગુરુ દત્તાત્રેયે કહ્યું કે આત્મા ક્યારેય બદલાતો નથી, ભલે શરીર અને મનમાં અવનવી સ્થિતિઓ આવે, આત્મા એ સતત એકરૂપ અને શાશ્વત છે। બીજો ગુણ છે શાંતિ અને શીતળતા। ચંદ્ર દરેક નક્ષત્રમાં ભ્રમણ કરે છે, તેથી ગતિ સતત ચાલે છે, છતાં તે શાંત અને શીતળતાદાયક રહે છે। તે ઉગ્રતા વગર સૌમ્યતા આપે છે। ગુરુ દત્તાત્રેયે કહ્યું કે યોગીનું હૃદય પણ ચંદ્રની જેમ શાંત, શીતળ અને સૌમ્ય હોવું જોઈએ, કે જ્યાંથી દુઃખ, ક્રોધ કે ઈર્ષાના લહેરો ઉઠે નહીં। યોગી એ એવો બને કે જેને જોઈને લોકોના ચિત્તમાં શાંતિ ફેલાય। ત્રીજો ગુણ છે સર્વના માટે સમાન પ્રકાશ। ચંદ્ર પોતાની શીતળતા દરેક માટે સમાન રીતે વહેંચે છે, ભલે તે પાપી હોય કે પુણ્યાત્મા। તે કોઈ ભેદભાવ રાખતો નથી। ચંદ્ર સતત વધે ઘટે છે, તેમ છતાં તેના પ્રકાશમાં કોઈ વ્યગ્રતા કે ઉગ્રતા નથી। અહીં ગુરુ દત્તાત્રેયે કહ્યું કે એક સાચો યોગી એ છે જે સંસારના દરેક જીવો સાથે સમભાવ રાખે છે, બધા માટે એકરૂપ પ્રેમ, દયા અને સહાનુભૂતિ રાખે છે। યોગી પોતાના સ્વભાવમાં એકરસ અને નિષ્કપટ હોવો જોઈએ। ચોથો ગુણ છે મનનો સ્વામી, એટલે કે ચંચળતાની શાંતિ તરફ યાત્રા। ચંદ્રને મનનો સ્વામી પણ કહેવામાં આવ્યો છે। મન ચંચળ હોય છે, પણ ચંદ્રની ગતિ નિયમિત અને મર્યાદિત હોય છે। અહીં ગુરુ દત્તાત્રેયે કહ્યું કે મનને ચંદ્ર જેવી સ્થિરતા આપવી જોઈએ। યોગી માટે મન ઉપર નિયંત્રણ અને શાંતિ જ સાચી સાધના છે। પાંચમો ગુણ છે દેહ વિકાર પર તટસ્થતા। ચંદ્ર દેહ વિચારથી પર છે, તેના ઉપર ન વાદળો અસર કરે, ન વૃદ્ધિ કે ન ક્ષય। આવી તટસ્થતા યોગી માટે ખૂબ આવશ્યક છે। તે દેહની લપટથી દૂર રહે અને માત્ર સાક્ષી બની રહે। યોગી પોતે કશું ન હોય, છતાં પરમાત્માનો પ્રકાશ પોતે ગુરુ તરીકે ગ્રહણ કરે છે અને જગતને માર્ગદર્શન આપે છે। પોતાનું શ્રેય ન લેતા પરમાત્માનું શ્રેય માનતો યોગી એ જ સાચો સાધક છે। છઠ્ઠો ગુણ છે અલિપ્ત રહેવું। ચંદ્ર આકાશમાં તારાઓ અને ગ્રહોની વચ્ચે હોય છે, પણ એની પૃથ્વી સાથેની અંતરદ્રષ્ટિ એવી છે કે એ બધામાં હોવા છતાં પણ અલગ રહે છે। ગુરુ દત્તાત્રેયે કહ્યું કે સાચો યોગી દુનિયામાં હોવા છતાં પણ દુનિયાથી અલિપ્ત રહે છે। દેહ હોય, દુઃખ હોય, આનંદ હોય, પણ યોગીનું હૃદય એ બધાને માત્ર સાક્ષી હોય છે। ચંદ્રનું તત્વ આપણને શીખવે છે કે જીવનમાં પરિસ્થિતિઓ બદલાય, પણ આત્મા ક્યારેય બદલાતો નથી। અલિપ્ત રહીને જીવન જીવવું એ તત્વજ્ઞાન છે। શાંતિથી પરિસ્થિતિનો સામનો કરવો એ જ આધ્યાત્મિક શક્તિ છે। સર્વ જીવો સાથે સમભાવ અને દયાભાવ રાખવો, મનના ચંચળ પ્રવાહને સ્થિરતા તરફ દોરી જવો। અંતે ગુરુ દત્તાત્રેયે ચંદ્રમાંથી શીખ્યું
કે આત્માનું તત્વ પણ ચંદ્ર જેવું છે, વિકારમુક્ત, શાંત, અલિપ્ત અને સર્વવ્યાપી. તે આત્મા વિશેનો ઊંડો સંદેશ આપતો જીવંત ગુરુ છે. તો મિત્રો, તમને જો ગુરુ દત્તાત્રેયના છઠ્ઠા ગુરુ વિશે જાણીને મજા આવી હોય તો એકવાર કોમેન્ટમાં શ્રી ગુરુ દત્તાત્રેય લખી જરૂર જણાવજો. તો મિત્રો, તમને અમારી આ વાર્તા પસંદ આવી હોય તો અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને દત્તાત્રેય ભગવાનના સાતમા ગુરુ કોણ છે અને તેને ગુરુ કેમ કર્યા તે જાણવા માટે નીચે આપેલા બ્લેક બટનને ક્લિક કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. તો મિત્રો, અમારી આ વાર્તાને છેલ્લે સુધી સાંભળવા માટે તમારો ખૂબ ખૂબ ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ.